આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરને ફાળવવામાં આવેલા ફંડને ક્યાં ક્યાં વાપરવામાં આવ્યું એ આપણે જોઈ રહ્યા છીએ. તમારા વિસ્તારમાં તમારા કોર્પોરેટરે એ ફંડને ક્યાં વાપર્યું એ જાણવા માટે અહીં કમેન્ટ કરી દો તમારા વિસ્તારનો વોર્ડ નંબર. વોર્ડ નંબર 17 એટલે કે પૂણા ગામ પૂર્વ વિભાગ. આ વિસ્તારના કોર્પોરેટર સ્વાતિબેન પ્રજ્ઞેશભાઈ ક્યાડા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે LLM સુધીનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 30 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં સ્વાતિબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 34 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 1 કરોડથી વધુની છે. હવે આજે 34 કામ મંજૂર થયા, એમાંથી 17 કામ રોડ સંબંધિત મંજૂર થયા છે જેની રકમ 43 લાખથી વધુની છે. પાણી સંબંધિત 1 કામ મંજૂર કરાયું છે જેની રકમ 92,000થી વધુની છે. સ્ટ્રીટ લાઇટનું 1 કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 10,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 પણ કામ થયું નથી. આરોગ્યને સંબંધિત 1 પણ કામ થયું નથી. શાળા સંબંધિત 13 કામ મંજૂર કરાયા છે જેની રકમ 59 લાખ આજુબાજુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાયા છે જેની રકમ 2 લાખથી વધુની છે. હવે સ્વાતિબેને આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ અહીંની આવેલી શાળાઓ પાછળ કર્યો છે, પરંતુ આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના કામ પાછળ કોઈ ખર્ચ કરાયો નથી. આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનને લઈને કોઈ સમસ્યાઓ છે કે કેમ અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.